નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણાલ ઘંટી. અને આ સપ્તાહે ફરી એકવાર ભૌગોલિક તણાવો વધતા નોન એગ્રી કોમોડિટી પર ખાસી અસર જોવા મળી છે. જ્યાં ડોલર ઇન્ડેક્સમાં સતત વધારો નોંધાયો છે, તો સેફ હેવન બાઇંગનો સપોર્ટ મળતા સોના ચાંદીમાં આ સપ્તાહે ફરી નીચલા સ્તરેથી સારી રિકવરી આવતી જોવા મળી છે. જો કે ક્રૂડ ઓઇલમાં વોલેટાઇલ કારોબાર રહ્યો છે અને બેઝ મેટલ્સ પર પણ ખાસ ફોકસ રહ્યું છે, કારણ કે ચીન ડિસેમ્બર 2024થી એલ્યુમિનિયમ ઉપર 13% ટેક્સ રિબેટ રદ કરવાનો નિર્ણય લીધો છે. હવે આ વર્ષે પૂરું થવામાં 1 મહિનો જ બાકી રહ્યો છે અને આવામાં આવતા વર્ષ માટેના આઉટલુકની વાત આપણે કરીશું. તો નોન એગ્રી કોમોડિટી માટે આવતું વર્ષ કેવું રહેશે, કઈ કોમોડિટી પર ફોકસ કરવું જોઈએ, તે અંગે આજે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીએ. આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે એમિરેટ્સ એનબીડીના ધર્મેશ ભાટિયા અને એસએસજી ફાઇનાન્સ એન્ડ સિક્યોરિટીઝના પ્રિયાંક ઉપાધ્યાય. ધર્મેશજી અને પ્રિયાંકજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને ચર્ચાની શરૂઆત જે છે આપણે ખાસ કરીને સોના સાથે જ કરીએ, કારણ કે સોનાને આપણે જે રીતે જોયું હતું કે ટ્રમ્પની જીત પછી આપણે સોનાની અંદર મોટો ઘટાડો આવતા જોયો હતો, પણ જે રીતે રશિયા યુક્રેનના જીઓપોલિટિકલ ટેન્શન્સ જે છે, એમની વચ્ચેનું યુદ્ધ જે છે એ વણસતું દેખાયું, સોનાની કિંમતો ફરી ઊંચકાતી દેખાઈ છે. તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો, સોનામાં આવેલો ઘટાડો એ હવે પૂરો થયો છે કે આ માત્ર ટેમ્પરરી એક સોનાને સપોર્ટ મળી ગયો છે? કઈ રીતનો ધર્મેશજી આપનો સોના ઉપર આઉટલુક બની રહ્યો છે? જો સોનાની વાત કરીએ તો સોનું અગર તમે જોશો કે આ વર્ષમાં એક સારી એવી રેલી બતાડી ચૂક્યો છે. ઓલમોસ્ટ 2750 2800 સુધીના લેવલ્સ માર્કેટમાં વોલેટિલિટીમાં તમે જોઈ ચૂક્યા છે ફ્યુચર્સ કોન્ટ્રાક્ટની અંદર. પછી જેવું ટ્રમ્પની ન્યૂઝ આવી માર્કેટમાં ને ત્યાંથી માર્કેટે એક શાર્પ કરેક્શન આપ્યું હતું. એ એક બેસિકલી એક હેલ્ધી કરેક્શન હતું. આપણે આમાં શોમાં મેં ઘણી વાર કીધું હતું કે જ્યારે કરેક્શન આવે એક સારી ઓપોર્ચ્યુનિટી રહેશે માર્કેટમાં એક્યુમ્યુલેટ કરવાની, ને એ જ થયું માર્કેટમાં કે માર્કેટમાં જે ઘટાડો આવ્યો ત્યાંથી માર્કેટ સ્ટેબલ થઈ ગયું. 2550 થી માર્કેટે એક સારું એવું બાઉન્સ આપ્યું છે. ડોમેસ્ટિક માર્કેટની વાત કરો તો એમાં પણ સારું એવું સ્ટેબિલિટી તમે ગોલ્ડના પ્રાઇસમાં જોઈ શકો છો, અને 75,000 થી માર્કેટે એક સારું એવું જમ્પ કર્યું છે. તો મારા હિસાબથી આ લેવલ પણ એક સારું લેવલ છે. હું રેકમેન્ડ કરીશ નિવેશકોને કે 77,000 ના લેવલ પર તમે નિવેશ કરો. 76,600 નું સ્ટોપ લોસ રાખજો. અપસાઇડ 78,000 ના લેવલ્સ ફરીથી તમે જોઈ શકશો. આંતરરાષ્ટ્રીય માર્કેટ મને લાગે છે કે અહીંયાથી એટલીસ્ટ $50 થી $60 તેજી તમે એન્ટિસિપેટ કરી શકો છો. પ્લસ તમે જોશો કે ડોલર વધ્યું છે. ડોલર ઇન્ડેક્સ 101 થી 107 વધી ગયું. એ રીતે માર્કેટમાં તમારે કન્સોલિડેશન જોવા મળ્યું છે. બટ એ કારણે એમસીએક્સમાં માર્કેટમાં વિપરીત ટ્રેડ થશે, કેમ કે રૂપિયો નબળો થયો છે. રૂપિયો પણ લાઈફ ટાઈમ લો પર ચાલે છે. તો ઓન એન એવરેજ જે જુગલબંધી છે એ રહેવાની છે. રિસ્ક પ્રીમિયમ એડ થશે, વોર પ્રીમિયમ એમાં એડ થઈ જશે. ને હવે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાની વાત ચાલુ થઈ ગઈ છે, તો એનાથી પણ માર્કેટમાં થોડી સ્ટેબિલિટી આવી જશે. તો હું સોનામાં એવરગ્રીન છું. મને લાગે છે કે 2025માં પણ સોનું ગ્રીન જ રહેવાનું છે. તો હું બાઇંગની સલાહ આપીશ. એક્સપેક્ટ કરો કે અહીંયાથી એટલીસ્ટ 1500 થી 2000 ની તેજી તમે લોંગ ટર્મમાં 3 થી 6 મહિનાની અંદર તમે જોઈ શકશો ડોમેસ્ટિક માર્કેટમાં. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં હું $200 સુધીની તેજી એન્ટિસિપેટ કરું છું. 2900 સુધીના લેવલ્સ તમે 2025ની ઓન એન એવરેજ તમે એન્ટિસિપેટ કરી શકો છો. ઓકે, તો તેજી તરફ રહેવાની જ સલાહ સોનાને માટે અહીંયા આગળથી ધર્મેશજી તરફથી બનતી તો દેખાઈ રહી છે. અને પ્રિયાંકજી, સોનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે યુએસમાં સરકાર બદલાતી દેખાઈ રહી છે, તો શું એની ઇમ્પેક્ટ ફેડની જે આગળની ઇન્ટરેસ્ટ રેટ કટની જે રણનીતિ રહેશે એના ઉપર પણ આવી શકે? અને સેફ હેવન બાઇંગનો સોનાને કેટલો સપોર્ટ છે? આગળ સોના તેમજ ચાંદીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ. આપણે જેમ જોયું કે ગોલ્ડ નું જે ટ્રેન્ડ જે છે એ લોંગ ટર્મ બુલિશ છે, એમાં કોઈ બે રાય નથી. આપણે જોયું કે ટાઈમલી કરેક્શન્સ માર્કેટમાં આવશે, પણ એ ટાઈમલી કરેક્શન્સ ઇન્વેસ્ટર્સને ઓપોર્ચ્યુનિટી રહેશે ટુ ગો લોંગ એટ લોઅર લેવલ્સ. એ જ આપણે થયું. $2800 થી આપણે 2500 ના આસપાસ, 2550 ના આસપાસ એક ફોલ આવ્યો, અને ફરીથી આપણે જોયું કે ફાસ્ટ રિબાઉન્ડ બી આવી ગયું. તો એ ક્યાં ને ક્યાં ઇન્ડિકેટ કરી રહ્યું છે કે જે અંડરલાઇન ટ્રેન્ડ જે છે એ બુલિશ છે. તો અગર આપણે આ એક વર્ષનો વ્યૂ લેવો હોય 2025 માટે બી, તો આઉટલુક પોઝિટિવ રહેશે અમારા તરફથી ગોલ્ડમાં. અહીંયાથી જે બી ડિપ્સ આવે છે એ ઓપોર્ચ્યુનિટી રહેવી જોઈએ ટુ ગો લોંગ એટ લોઅર લેવલ્સ. હવે અગર આપણે પર્ટિક્યુલર લેવલ્સની વાત કરીએ તો 2685 ના આસપાસ અત્યારે સ્પોટ ગોલ્ડ ચાલી રહ્યું છે. તો જે લાસ્ટ ફોલ હતો એનું આ રિટ્રેસમેન્ટ 61.8 રિટ્રેસમેન્ટ પર અત્યારે ઇમિડિયેટલી હર્ડલ છે અરાઉન્ડ 2705 2710 ના આસપાસ. તો આ એક ઇમિડિયેટ હર્ડલ રહેશે.
પણ એ મને લાગે છે કે ઇવેન્ચ્યુઅલી એ બી આપણે પાર કરી લઈશું. તો અહીંયાથી 2685 અત્યારે ચાલી રહ્યું છે, મે બી અરાઉન્ડ 2620 એક સ્ટ્રોંગ સપોર્ટ છે માર્કેટમાં. તો એમાં કરેક્શનમાં આપણે બાય કરવું જોઈએ. ઘરેલું માર્કેટ્સમાં મને એવું લાગે છે કે જે બી ડિપ આવે 1500 પોઈન્ટની, અગર 76,000 75,500 ની રેન્જ મળે તો એ સારા રેન્જ રહેશે જ્યાં અક્યુમ્યુલેટ કરી શકે ઇન્વેસ્ટર્સ ગોલ્ડને ફરીથી. અને ઇવેન્ચ્યુઅલી હું જે અત્યારે આપણે પ્રીવિયસ હાઈસ જોઈ લે 2800, એના પાર આપણે ગોલ્ડને મિનિમમ એક્સપેક્ટ કરવું જોઈએ. તો અહીંયાથી 76,000-75,500 અગર કોઈ એક્યુમ્યુલેટ કરે છે તો easily we can expect 78,000 to 79,000 in 2025. અને ઇન્ટરનેશનલ ગોલ્ડ માં મારું ટાર્ગેટ રહેશે $2,950 થી $3,000. ઓકે, તો ઇન્ટરનેશનલ ગોલ્ડમાં $3,000 સુધીના અહીં આગળથી આપણે જે લક્ષ્યાંક અહીં આગળથી 2025 સુધીમાં જોઈ રહ્યા છે. તો આ જ રીતના અનુમાન આપણે જો જોઈએ તો વિવિધ જે બ્રોકરેજ હાઉસીસ છે એના દ્વારા પણ આવતા આપણને સોનાની અંદર દેખાયા છે. અને MCXની વાત જો કરીએ તો આપણા બંને નિષ્ણાતો 78,000 અને 78,000ની ઉપરના સોનાના ટાર્ગેટ બનતા જોઈ રહ્યા છે. આપણે આગળ ચાંદીની વાત કરીએ પહેલાં જો ધર્મેશજી આપણે જે જેમ્સ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટના ડેટા આવ્યા છે એના ઉપર જો એક વખત નજર કરી લઈએ તો પાછલા મહિનામાં આ એક્સપોર્ટ 9% જેટલો વધ્યો છે, જે એના આગળના જે મહિનાઓ હતા તેમાં ઘટતો દેખાયો હતો. તો આને આપણે કઈ રીતે જોવું જોઈએ જે 9% જેટલો જેમ્સ એન્ડ જ્વેલરીનો એક્સપોર્ટ વધીને આવ્યો છે? જો આપણે ચાંદીની વાત કરીએ તો ચાંદી એક પુઅરમેન્સ કમોડિટી, પુઅરમેન્સ ગોલ્ડ તમે કહી શકો છો. બહુ ચંચલ કમોડિટી હું ઓલવેઝ કહું છું. વોલેટિલિટી સૌથી વધારે હોય છે. બટ અગર તમે પેરિટી જોશો તો ગોલ્ડ લાઈફ ટાઈમ હાઈ પર ટ્રેડ થાય છે ને ચાંદી હજી પણ $30 એજી જ ફરે છે. એની લાઈફ ટાઈમ હાઈ ઓલમોસ્ટ $50 છે. તો એની ક્ષમતા બહુ છે. બટ ચાંદીમાં બેકવર્ડ શું છે કે એને સ્ટોરેજ કેપેસિટી બહુ વધારે હોય છે, કેમ કે એને સ્ટોર કરવા માટે તમારે મોટા મોટા વેરહાઉસીસ જોશે. પ્લસ ચાંદી શું છે કે ઓક્સિડાઇઝ થઈ જાય છે, તો એના વજહથી એને યુસેજ બહુ ફાસ્ટ હોવું જોઈએ. અગર તમે એને હવામાં રાખશો તો એ બ્લેક થઈ જશે, તો ફરીથી એનો ખર્ચો આવશે એને ફરીથી રિફાઇન કરવાનો. તો આ બધું એક બેકડ્રોપ છે ચાંદીનું, ને એના વજહથી ચાંદીમાં વોલેટિલિટી હંમેશા રહેશે. હવે બીજી વાત રહી ડિમાન્ડની, તો ચાંદીની ડિમાન્ડ તમે જોશો 50% બુલિયન ને 50% બેસ મેટલ કેટેગરીમાં આવે છે. ગોલ્ડને પ્યોર કરવા માટે ચાંદીની જરૂરત પડે છે. જ્યારે તમારે ગોલ્ડને અગર રિફાઇન કરવું હોય તો ચાંદી મિક્સ કરીને આપણે એને રિફાઇન કરીએ છીએ. તો જ્યારે ગોલ્ડ વધશે ચાંદી પણ એની સાથે જ વધશે. બટ પેરિટી બહુ વધી ગઈ છે, એનું રિસ્ક રિવાર્ડ રેશિયો એનાલિસિસ તમે જો તો બહુ વધી ગયું છે, સ્પ્રેડ વધી ગયું છે. તો ઘણા બધા ટ્રેડર્સ લોકો ગોલ્ડ વેચીને ચાંદી લે છે કેમ કે એ લોકોને સ્પ્રેડ ટ્રેડ કરવું હોય. બટ એ જે સ્પ્રેડ છે એ બહુ વધી ગયું છે. મને લાગે છે કે ચાંદી ઓન એન એવરેજ જ્યાં સુધી $35 ઉપર ટકશે નહીં ત્યાં સુધી લાંબી તેજી આવશે નહીં. ડોમેસ્ટિક માર્કેટમાં તમે જોશો રૂપિયાના વીકનેસ કારણે ચાંદીમાં તમે જોશો પ્રાઇસ 1 લાખના તરફ જાય છે. બટ ઓન એન એવરેજ ચાંદી એઝ અ સેફ હેવન બાઇંગ તમે નિવેશ કરી શકો છો. બટ હું એમાં વધારે નિવેશ કરવાની સલાહ નથી આપતો. અને જ્યારે પણ તમે પ્રોફિટમાં આવો મેક શ્યોર કે તમે એમાં પ્રોફિટ બુક કરો, કેમ કે માર્કેટમાં પ્રોબેબિલિટી છે કે ફરીથી માર્કેટ ડીપ આપશે તમારે ચાન્સ મળશે ફરીથી લેવા માટે. તો હું રિસ્ક રિવોર્ડ રેશિયો કરીને હું એન્ટિસિપેટ કરું છું કે $28 જ્યાં સુધી માર્કેટ ટક્યો છે ત્યાં સુધી ફર્મ છે. ડોમેસ્ટિક માર્કેટમાં જ્યાં સુધી 80,000 ઉપર પ્રાઇસ છે ત્યાં સુધી માર્કેટ ફર્મ છે. અપસાઇડ ₹1,00,000 ને મેક્સિમમ તમે એન્ટિસિપેટ કરો કે અગર ગોલ્ડ 2900-3000 લેવલ પર આવી જશે તો આ ₹1,00,000 સુધી જવાની ક્ષમતા રાખી શકે છે. પ્લસ રૂપિયો મને લાગે છે કે 85-86 ના લેવલ્સ તમારે ઇઝીલી નેક્સ્ટ યર તમે જોઈ શકશો. તો એને પણ માર્કેટમાં તમે કન્સિડરેશન કરી શકો છો ને તમે બાય કરીને ચાલી શકો છો. ઓકે, તો ચાંદીને પણ ખરીદી કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. ચાંદી માટે કયા ફેક્ટર્સ મહત્વના છે એની પણ આપણે અહીં આગળથી વાત કરી છે. પ્રિયાંકજી, ચાંદી ઉપર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? ચાંદીમાં ખરીદારી કરવાની આપની પણ સલાહ છે? કયા લેવલ્સ આપ ચાંદીમાં બનતા જોઈ રહ્યા છો? તો ચાંદીમાં આપણે જ્યારે હાઈસ બનતા જોયા $35 આસપાસ, તો એ જે મૂવ હતો $30 to $35 એમાં આપણે જોયું કે ચાંદી આઉટ પરફોર્મ કર્યું ગોલ્ડને. પણ જે હવે ફોલ આવ્યો $35 થી ઓલમોસ્ટ $30 અને $30 થી જે રાઇઝ અત્યારે આપણે જોઈ રહ્યા છે એ ઘણો ટેપિડ છે રિલેટિવલી ટુ ગોલ્ડ. તો ગોલ્ડમાં ઓલમોસ્ટ આપણે 2500-2550 થી ઓલમોસ્ટ 2700 ના આસપાસના લેવલ્સ જોયા, પણ ચાંદીમાં એવો સ્પર્ટ નથી દેખાઈ રહ્યો અત્યાર સુધી.
તો એનું કારણ છે કે બેઝ મેટલ્સ બી એટલા આઉટ પરફોર્મ નથી કરી રહ્યા ગોલ્ડને, તો એનું બી એક કારણ છે કે ચાંદી સ્લાઇટલી અંડર પરફોર્મ કરે છે. મોરઓલેસ સિલ્વરનો બી વ્યૂ બુલિશ જ રહેશે રિલેટિવ ટુ ગોલ્ડ, પણ થોડું કદાચ અંડર પરફોર્મ કરી શકે ગોલ્ડને. અત્યારે 30-90 આસપાસ ટ્રેડ્સ થઈ રહ્યા છે. મેજર જે સપોર્ટ જે છે ચાંદીમાં, સ્પોટ સિલ્વરમાં હું જોઈ રહ્યો છું $29 થી લઈને $28. આ એક મેજર ડિમાન્ડ ઝોન રહેશે. અને મેજર જે સપોર્ટ છે જેના નીચે આખું સ્ટ્રક્ચર મે બી થોડું વીક થઈ જાય એ $26 આસપાસ રહેશે. તો મને એવું લાગે છે કે $29, $28 જ્યારે બી કરેક્શનમાં આવે તો એ ઇન્વેસ્ટર્સ માટે સારા લેવલ રહેશે ટુ અક્યુમ્યુલેટ. ઇવન આ કરંટ લેવલ્સ પર બી થોડું બહુ અક્યુમ્યુલેટ કરવું જોઈએ. ફરીથી રિબાઉન્ડમાં મને એવું લાગે છે કે આપણે $32-33 સુધી જઈ શકીએ, એટલે અરાઉન્ડ 1 લાખ ના ટાર્ગેટ્સ આપણે ફરીથી એકવાર એક્સપેક્ટ કરવા જોઈએ ચાંદીમાં. તો ઓવરઓલ જે ટોન રહેશે ચાંદીનો એ બી બુલિશ જ રહેશે ગોઈંગ ઇનટુ 2025. મેટલ્સને લગતી આ સપ્તાહની અંદર જે સૌથી મોટી અપડેટ રહી છે કે ચીને જે એક ટેક્સ રિબેટ જે છે ખાસ કરીને એલ્યુમિનિયમ ઉપર એ 1 ડિસેમ્બરથી રદ કરવાની જે એક મોટી અપડેટ જે છે એ અહીંયા આગળથી આવતી દેખાય છે. ધર્મેશજી, કઈ રીતે તમે જોઈ રહ્યા છો, કેટલી ઇમ્પેક્ટ આ નિર્ણયની રહેશે એલ્યુમિનિયમ ઉપર? અને આ ઉપરાંત જો આપણે મેટલની વાત કરી લઈએ તો મેટલ માટે આપની રણનીતિ હવે કઈ રીતની રહેશે? જો ઓવરઓલ આપણે બેઝ મેટલની પેક કરીએ તો બેઝ મેટલના જે ભાવ છે એ તમે જોશો કે લાસ્ટ 3-4 મહિનામાં એ જ લેવલ પર ટકે છે. માર્કેટ ભલે 20%, 10%ની વોલેટિલિટી અપસાઇડ ડાઉનસાઇડ બંને સાઇડ બતાડે છે, બટ ઓન એન એવરેજ યર એન્ડ આવે છે અને નવેમ્બર પછી ડિસેમ્બરમાં તો માર્કેટમાં કઈ વોલેટિલિટી રહેવાની નથી. રહી વાત એલ્યુમિનિયમની વાત, તો તમે જોશો એલ્યુમિનિયમ બહુ સ્લો એન્ડ સ્ટેડી કમોડિટી છે. નો ડાઉટ એમાં તેજી આવી હતી જ્યારે સ્ટિમ્યુલસ પેકેજની વાત ચાલી હતી, પછી ફરીથી માર્કેટમાં એક સેલ ઓફ જોવા મળ્યું છે અને પ્રાઇસ ઓન એવરેજ 250 નીચે ટક્યો છે. મને લાગે છે કે 220, 225 ના લેવલ માર્કેટ સ્ટેબલ થઈ જશે. એ લેવલ પર માર્કેટ મને લાગે છે કે સ્ટેગ્નન્ટ થશે. તો હું હમણાં રેકમેન્ડ નથી કરતો બાય કરવાની, બટ તમારે અગર કમોડિટીઝમાં સ્પેશિયલી ઓન ધ બેઝ મેટલ સાઇડમાં તમારે નિવેશ કરવાની તમારી ઈચ્છા હોય તો હું રેકમેન્ડ કરીશ કે તમે નેક્સ્ટ મંથ કોન્ટ્રાક્ટમાં ધ્યાન રાખજો, કેમ કે ડિસેમ્બર મંથ એક્સપાયરી મંથ છે, બધા કોન્ટ્રાક્ટ એક્સપાયર થશે. નવું ફ્રેશ કોન્ટ્રાક્ટ તમારે ડિસેમ્બરથી લઈને ફરી તમે જોશો જાન, ફેબ, માર્ચ કોન્ટ્રાક્ટમાં નેક્સ્ટ યર જોવા મળશે. તો હું કોપરના તરફ બેટ કરવા ઈચ્છું છું. તમે જોશો કે 820 થી લઈને 850 નો રેન્જ છે, માર્કેટ આ જ રેન્જમાં ફરે છે. તમે લાસ્ટ 2024 નું જે હાઈ જોશો એ 900 છે, લો અરાઉન્ડ 800 ના નીચે છે માર્કેટમાં. તો એ 100 રૂપિયાનું રેન્જ એટલે 10 થી 12% નું રેન્જ તમારે કોપરમાં ઇન્ટેક્ટ છે. તો હું અગર નિવેશ કરવા રેકમેન્ડ કરીશ તો હું સલાહ આપીશ કે તમે કોપરમાં નાખજો પૈસા, કેમ કે 220-225 નું સારું લેવલ છે, માર્કેટ ત્યાં ટકે છે. જ્યાં સુધી 800 ના ઉપર ટક્યો છે માર્કેટ બહુ જ ફોર્મ છે. ફરીથી 850-860 ના લેવલ્સ તમે જોઈ શકશો. એ લેવલ પર તમે પ્રોફિટ બુકિંગ કરી શકો છો. તો રેન્જ ઇન્ટેક્ટ છે, પ્રાઇસમાં લેવલ્સ આ જ છે. તો હું મારા હિસાબથી કોપર વિલ બી ધ બેટર બેટ. ત્યાં તમે નિવેશ કરીને જઈ શકો છો, બટ સલાહ રહેશે કે તમે આગળના મહિનામાં નિવેશ કરજો, તમારે ટાઈમ પણ મળશે હોલ્ડ કરવાનું. ઓકે, તો આગળના મહિનામાં નિવેશ કરો અને કોપરમાં તમે એક નિવેશ કરવાની તક જોઈ શકો છો. એ રીતની અહીંયા કરતી ધર્મેશજીની સલાહ બની રહી છે. પ્રિયાંકજી, મેટલ્સ માટે, બેઝ મેટલ્સ માટે આપની રણનીતિ કઈ રીતે રાખવાની સલાહ રહેશે? જે રીતે આપણે જોયું છે કે આપણે વાયોવાય રિટર્ન જોઈએ તો એલ્યુમિનિયમ અને ઝિંકે 15% કે તેથી વધારેના રિટર્ન આ વર્ષમાં અત્યાર સુધી આપ્યા છે, પણ કોપરમાં 8% સુધીના રિટર્ન છે. તો કયા પરિબળો ઉપર હવે ખાસ કોપર કે અન્ય મેટલ્સ રિએક્ટ કરી શકે અને કઈ રીતેની આપની સલાહ રહેશે? ત્યારે આપણે જોવા જઈએ તો રિલેટિવલી કોપર અંડર પરફોર્મ કર્યું છે એલ્યુમિનિયમને, અને એલ્યુમિનિયમ નું આઉટ પરફોર્મન્સ જાયઝ બી છે. સ્ટ્રક્ચરલી બી એ ઘણું બુલિશ છે અત્યારે. પણ મને એવું લાગે છે કે હવે કદાચ ટાઇડ ટર્ન થઈ શકે કોપરના ફેવરમાં. અને કોપરમાં અત્યારે આપણે જોવા જઈએ તો કોમેક્સ કોપર અરાઉન્ડ 4.08 ના આસપાસ ટ્રેડ્સ થઈ રહ્યા છે. તો જે આપણે સપોર્ટ જોયેલા એક સાયકોલોજીકલ સપોર્ટ જે છે એ મારા હિસાબે માર્કેટ હોલ્ડ કરશે, અને ફરીથી આપણે ટુવર્ડ્સ 4.5, 4.7 એક્સપેક્ટ કરી શકીએ. અગર હું થોડું લાંબુ નજરિયો રાખું, 3 થી 6 મહિનાનો અગર વ્યૂ રાખે તો અહીંયાથી સારી એવી તેજીનો એક્સપેક્ટેશન છે કોપરમાં. તો અત્યારે અગર ડિસેમ્બર કોન્ટ્રાક્ટની વાત કરું, કેમ કે હવે નવેમ્બર એક્સપાયરી ડિલિવરી પીરિયડમાં જશે,
તો અત્યારે ડિસેમ્બર 810 આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. તો અહીંયાથી મને એવું લાગે છે કે કોપરમાં ફરીથી આપણે રિબાઉન્ડ ઇન નેક્સ્ટ 2 to 3 months, એટલે ડિસેમ્બર ટુ મે બી જાન એન્ડ ફેબ સુધી ફરીથી આપણે 900-920 રૂપીસ કોપરને ટ્રેડ થતા જોઈ શકીએ છીએ. તો અત્યારે રિસ્ક ટુ રિવોર્ડ ઘણું ફેવરેબલ છે કોપરમાં. તો અહીંયા હું અક્યુમ્યુલેટ કરવાની સલાહ આપીશ, અને ફોર ટાર્ગેટ્સ ઓફ અરાઉન્ડ 900-920 ઇન શોર્ટ ટુ મીડિયમ ટર્મ. ઓકે, તો કોપર માટે બંને નિષ્ણાતોની સલાહ ખાસ કરીને બાઇંગ તરફ રહેવાની દેખાઈ રહી છે. અને હવે આપણે ખાસ કરીને વાત ક્રૂડની કરી લઈએ, કારણ કે ક્રૂડ જે છે એમાં વોલેટિલિટી આપણને દેખાઈ રહી છે. એક તરફ નબળું ડિમાન્ડ આઉટલુક છે, પણ બીજી તરફ રશિયા યુક્રેનના જે જીઓપોલિટિકલ ટેન્શન્સ છે એ આપણને વણસતા દેખાઈ રહ્યા છે. હવે આમાં પણ આ વણસે એના પહેલાં જે આપણને સંકેતો મળ્યા હતા કે બંને દેશોએ એ રીતની વાત કરી હતી કે ક્રૂડને જે ઉત્પાદન સ્થાનો છે એને ટાર્ગેટ નહીં કરવામાં આવે. પણ હવે જે રીતની આપણે સ્થિતિ જોઈ રહ્યા છે, બંને દેશો એકબીજા ઉપર વાર કરી રહ્યા છે અને એની વચ્ચે આ સપ્તાહના અંત સુધીમાં 2% જેટલી કિંમતો વધીને બ્રેન્ટ $73 સુધી આપણને પહોંચતું દેખાયું છે. ધર્મેશજી, કેટલી ઇમ્પેક્ટ રહેશે આ રશિયા યુક્રેનના વણસતા જે યુદ્ધના સંજોગો છે એની ક્રૂડ ઉપર, અને ક્રૂડમાં હવે આપની કઈ રીતની સલાહ રહેશે? જો અગર તમે જોશો કાચું તેલ, બ્લેક ગોલ્ડ આપણે કહીએ ને, એની વોલેટિલિટી બહુ એકદમ સીમિત દાયરામાં આવી ગઈ હતી. રીઝન એ હતું કે ઇલેક્શનની વાત હતી માર્કેટમાં, અને યુએસ ચાહશે નહીં કે પ્રાઇસ વધે. એ કારણે તમે જોશો કે પ્રાઇસ કન્ટિન્યુ 70 ના નીચે માર્કેટ ટકી 65-67 ની નીચે. જેવું રિઝલ્ટ આવ્યું, માર્કેટ સ્ટેબલ થઈ ગઈ, અને તમે જોશો કે ક્રૂડ ઓઇલમાં એક સારું જમ્પ જોવા મળ્યું છે. હવે જે થશે, એક તો ઠંડીનો માહોલ છે, ઇકોનોમી ફોર્મ થશે, એન્ટિસિપેશન છે કે વોર ઓછું થવાની વાત કરે છે, કે ટ્રમ્પ નથી ચાહતું કે વોર થાય, કેમ કે એની ઇલેક્શનમાં જીતવાથી એ જ હતું કે એ વોરને ઓછું કરશે. તો અગર વોર ઓછું થઈ ગયું તો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધશે, બેઝ મેટલ વધશે ને એનર્જી વધશે. તો ઓઇલ એઝ અ ઓવરઓલ બાસ્કેટ મને લાગે છે કે બહુ ફોર્મ છે. જે ઓપેક કન્ટ્રી છે એ પ્રાઇસ સ્ટેબલ કરવા માટે પોતાનું પ્રોડક્શન કટ કરીને પ્રાઇસને સ્ટેબલ કર્યું છે. અને નોન ઓપેક સાઇડ એટલે યુએસ, એ લોકોને ફાયદાનો સોદો છે, કેમ કે પ્રાઇસ સ્ટેબલ છે, એ લોકો પ્રોડક્શન કટ નથી કરી રહ્યા. તો જેવું અગર માર્કેટમાં પ્રોડક્શન કટની વાત થાય તો માર્કેટને સ્ટેબિલિટી મળીને પ્રાઇસ ઉપર રહેશે. મને લાગે છે કે અરાઉન્ડ ઓન એન એવરેજ $75 to $80 આ જે લેવલ છે, માર્કેટ બહુ સ્ટેગ્નન્ટ લેવલ છે. ડોમેસ્ટિક માર્કેટના રૂપિયાના ચાલતે 6,500 સુધીના લેવલ્સ તમે આગળના મહિના, એટલે હું રેકમેન્ડ કરીશ કે જાન ફેબ માર્ચ કોન્ટ્રાક્ટ અવેલેબલ છે, ત્યાં તમે નિવેશ કરીને ચાલી શકો છો. બધા માર્કેટ કોન્ટેક્ટમાં છે, એટલે પ્રીમિયમમાં ચાલે છે. એનો મતલબ છે કે માર્કેટ ફોર્મ છે. તો હું રેકમેન્ડ કરીશ કે તમે ઓઇલમાં નિવેશ કરીને ચાલો. 6,200 સુધીના લેવલ્સ તમારે શોર્ટ ટર્મમાં અને પોઝિશનલી તમે જોશો કે 2 થી 3 મહિના હોલ્ડ કરવાની કેપેસિટી હોય તો 6,500 ના લેવલ્સ તમારે જોઈ શકશો. પ્લસ રૂપિયો નબળો છે તો એનો ડબલ સપોર્ટ મળશે MCX માં. તો હું બાયની સલાહ આપીશ, મને રેકમેન્ડેશન રહેશે કે તમે બાય કરીને ચાલો. ઓકે, તો ક્રૂડમાં પણ બાય તરફ રહેવાની સલાહ. અને પ્રિયાંકજી, જ્યારે આપણે એનર્જી પેકની વાત કરતા હોઈએ તો ક્રૂડ ઉપર આપની સલાહ શું રહેશે? જે રીતના જીઓપોલિટિકલ ટેન્શન્સ છે, હવે 1 ડિસેમ્બરે ઓપેકની મીટિંગ પણ છે, તો ક્રૂડ ઉપર પણ આપની સલાહ. અને એનર્જી પેકની આપણે વાત કરીએ તો આજે આપણે નેચરલ ગેસને પણ સ્પર્શવું જરૂરી છે, કારણ કે આ અઠવાડિયામાં એમાં પણ ખાસી મોટી મુવમેન્ટ દેખાય છે, સારો એવો ઉછાળો છે. તો ક્રૂડ, નેચરલ ગેસ પર આપની કઈ રીતની સલાહ રહેશે? તો ક્રૂડમાં આપણે જોઈએ તો એક ટ્રાયંગલ ફોર્મેશન થઈ રહ્યું છે. અગર હું સ્ટ્રક્ચરની વાત કરું તો, અને પ્રાઇસીસ ઘણા કમ્પ્રેશન ઝોનમાં થઈ રહ્યા છે, અને જનરલી કમ્પ્રેશન પછી એક સ્પર્ટ આવે છે, અને મારું માનવું છે કે એ સ્પર્ટ ઓન ધ હાયર સાઇડ આવશે, અને એટલે બ્રેકઆઉટ હાયર સાઇડનો થવો જોઈએ. ફરીથી હું અત્યારે $70 ના WTI ટ્રેડ થઈ રહ્યો છે, તો હું એક્સપેક્ટ કરું છું કે વી can head towards $80-85 in short to medium term. અગર MCX ની વાત કરીએ તો ડિસેમ્બર કોન્ટ્રાક્ટ અત્યારે 5940 ના આસપાસ આપણે ટ્રેડ્સ જોઈ રહ્યા છે. તો ઇઝીલી મને એવું લાગે છે કે અગેઇન આપણે 6,500 ના લેવલ્સ ક્રૂડમાં એક્સપેક્ટ કરવા જોઈએ ઓન ધ હાયર સાઇડ, અને 5,600 5,500 નો એક સ્ટ્રોંગ બેઝ મારા હિસાબે બની રહ્યો છે, અને એ હોલ્ડ થવો જોઈએ ઇન નિયર ટર્મ. અને આપણે 6,500 ના ટાર્ગેટ્સ ઇન 1 to 3 months એક્સપેક્ટ કરવા જોઈએ ક્રૂડ ઓઇલમાં. તો ક્રૂડ ઓઇલમાં હું ઘણો કન્સ્ટ્રક્ટિવ છું, તો અહીંયા બાયની સલાહ રહેશે અને એક્યુમ્યુલેટ કરવું જોઈએ ફ્રોમ ધ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ એન્ડ શોર્ટ ટર્મ પર્સપેક્ટિવ એઝ વેલ. નેચરલ ગેસમાં આપણે જોયું કે
ઘણા ટાઈમ પછી આપણે 250 260 ઝોનનો બ્રેકઆઉટ જોયો અને એ ઘણો એક સારો એવો બેઝ બિલ્ડિંગ કરીને આપણે એમ કહીએ તો જઈ રહ્યો છે. ઓલમોસ્ટ 1 યર બ્રેકઆઉટ થયું છે નેચરલ ગેસ પ્રાઇસીસમાં. તો અહીંયાથી મને એવું લાગે છે કે નેચરલ ગેસ પ્રાઇસીસ હજી બી ક્ષમતા રાખે છે ટુવર્ડ્સ 320 350 ઝોન્સ ઇન 2 to 3 months નેચરલ ગેસના પ્રાઇસીસ જવા જોઈએ. હવે અત્યારે ફોર શોર્ટ ટર્મ ટ્રેડર્સ મને એવું લાગે છે કે થોડું એક ડીપની રાહ જોવી જોઈએ. મે બી અરાઉન્ડ ફરીથી 270 260 250 ઝોન્સ મળે તો એ બાઇંગ ઝોન્સ રહેશે. ઓકે, તો ક્રૂડમાં ખરીદારીની સલાહ અને નેચરલ ગેસમાં ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો. તો આ વ્યૂ પ્રિયાંકજીનો બનતો દેખાઈ રહ્યો છે. અને ધર્મેશજી, નેચરલ ગેસમાં જે ઉછાળો આપણને આ સપ્તાહમાં આવતો દેખાયો છે, આગળ વધી શકે? કયા લેવલ્સ તમે જોઈ રહ્યા છો? નેચરલ ગેસમાં આપની કઈ રીતની સલાહ રહેશે? જો આપણે નેચરલ ગેસની વાત કરીએ તો નેચરલ ગેસ નો ડાઉટ એક સૌથી વોલેટાઇલ કમોડિટી છે. આપણે એને વિડો કમોડિટી પણ કહી શકીએ છીએ, કેમ કે એ બંને સાઈડ એક જ દિવસે મૂવ આપી શકે છે. રહી વાત ઠંડીનું, તો ઠંડીના પ્રકોપથી ઓલવેઝ નેચરલ ગેસ નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી કોન્ટ્રાક્ટ પ્રીમિયમમાં જ રહેવાનું છે. એ એક નો ડાઉટ છે. જ્યારે પણ આ માર્કેટમાં મોસમ આવશે, વેધર આવશે, તો પ્રીમિયમ પ્લસ થઈ જશે. બટ આગળના મહિના તમે જોશો તો બેકવર્ડેશનમાં આવી જશે. તો હું હજી પણ બુલિશ છું. મને લાગે છે કે અહીંયાથી એટલીસ્ટ 10%ની તેજી, એટલે 20 થી 25 રૂપિયાની તેજી તમે કરંટ લેવલથી પણ જોઈ શકશો. તો હું નેચરલ ગેસમાં બાયની સલાહ આપીશ. હું રેકમેન્ડ કરીશ કે જ્યારે પણ ઘટાડો આવે ત્યાં તમે એમાં નિવેશ કરી શકો છો. મેક્સિમમ તમે ફેબ કોન્ટ્રાક્ટ સુધી તમે નિવેશ કરો. એના પછી જે સિનારીઓ છે એ ચેન્જ થઈ શકે છે. પ્લસ રૂપિયો નબળો છે તો એનો ડબલ ઇમ્પેક્ટ ડોમેસ્ટિક માર્કેટમાં મળશે. તો બાયની સલાહ મારી નેચરલ ગેસ મળે. ઓકે, તો નેચરલ ગેસમાં બાયની સલાહ પણ આપણા બંને નિષ્ણાતો આપી રહ્યા છે. તો ઓવરઓલ આજે આપણે જે ચર્ચા કરી છે, સોના ચાંદીમાં પણ ખરીદારી તરફ રહી શકો છો. મેટલ્સની આપણે જે રીતે વાત કરી, કોપરમાં ખરીદારીની સલાહ છે અને ક્રૂડ તેમજ નેચરલ ગેસમાં પણ ખરીદારી તરફ રહેવાની સલાહ તમને આગળના વર્ષને માટે બનતી દેખાઈ રહી છે. ત્યારે જ ધર્મેશજી અને પ્રિયાંકજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને રસપ્રદ ચર્ચામાં ભાગ લીધો. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચાર માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.